દરિયામાં કરંટ જોવા મળ્યો છે। ભારે કરંટના લીધે ગોમતી ઘાટે ઊંચા મોજા ઉછળ્યા। 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। સહેલાણીઓ આ મોજાને જોવા માટે ગોમતી ઘાટને જોવા માટે આવી રહ્યા છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કારણ કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, છતાં પણ લોકો દરિયો જોવા માટે ઉમટી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે છે કે દ્વારકા જિલ્લાની અંદર જે અરબી સમુદ્ર આવેલો છે ત્યાં કરંટ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે જે દક્ષિણ ગુજરાત છે કે જ્યાં પણ છે તે વરસાદ છે તે અતિ ભારેથી ભારે પવન સાથે છે તે વરસવાની શક્યતા છે તે કરવામાં આવી છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે 3 સિસ્ટમ સક્રિય થતાની સાથે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને આજે અરબી સમુદ્ર જે દરિયાકાંઠા વિસ્તાર છે કે જ્યાં મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। સાથે જ દ્વારકા જિલ્લાના જે ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં 15 થી 20 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે। અને લોકો અને માછીમારોને જે દરિયાની નજીક ન જવા માટે પણ છે તો તંત્ર દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે। સાથે જ ગોમતી ઘાટ પર છે તે લોકો છે તે આ મોજાનો છે તે આનંદ લેવા માટે છે તે ક્યાંક છે તે જોવા મળી રહ્યા છે। અને જે સાવધાનીપૂર્વક જે તંત્ર દ્વારા છે તે અહીંયા જે પોલીસ જવાનો છે તેને પણ છે તે તૈનાત રાખવામાં આવ્યા છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા। વાત કચ્છની। કચ્છ જિલ્લામાં મેઘાવી માહોલ છે। માંડવીનું નાયગ્રા ગામ ફેરવાયું છે બેટમાં। જી હા, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં પાણી ઘૂસ્યા હતા। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। દર વર્ષે થતી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે। માંડવીનું નાગરેચા ગામ બેટમાં ફેરવાયું છે। વધુ માત્રામાં આ ગામમાં પાણી આવી ગયું। આ ગામ સંપર્ક વિહોણું પણ થયું હતું। દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે અને તેથી આ પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। કચ્છ જિલ્લામાં અત્યારે વધુ વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદની પણ આગાહી છે અને તે વચ્ચે માંડવીનું નાગરેચા ગામ બેટમાં ફેરવાયું છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે।